નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. સુરત શહેર પોલીસ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેમાં વ્યાજના ચુંગાલમાંથી ફસાયેલા લોકોને સરળતાથી લોન મળે તે માટે પોલીસે અભિયાન ચલાવ્યું છે. સુરત શહેર પોલીસ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. વ્યાજના ચુંગાલમાંથી ફસાયેલા લોકોને સરળતાથી લોન મળી રહે તે માટે પોલીસનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સુરત શહેર પોલીસ ઝોન 4 હેઠળ આવતા પોલીસ સ્ટેશન હદ વિસ્તારના લોકો માટે લોન મેળાનું આયોજન કરાયું છે. જરૂરિયાતમંદ લોકોને ડાયરેક્ટ બેંક પાસેથી લોન અપાવી છે. વ્યાજખોરોના ચુંગાલમાંથી ફસાયેલા લોકોને પરેશાનીનો સામનો ન કરવો પડે તે માટે પોલીસનું આયોજન આવ્યું છે. વ્યાજખોરો નાની એવી રકમ આપી ખૂબ તગડું વ્યાજ વસૂલતા હોવાના અનેક કિસ્સા સામે આવ્યા છે. લોકોને વ્યાજખોરોનો ત્રાસ સહન ન કરવો પડે એટલા માટે લોન મેળો પોલીસ દ્વારા યોજવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.